નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં આજે મધરાતથી રિક્ષાઓના પૈડા થંભી જશે। અનેકવાર રજૂઆત છતાં માંગણી નહીં સ્વીકારવામાં આવતા રિક્ષા એસોસિએશને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। હડતાળ દરમિયાન હોસ્પિટલ માટેની ઓટો રિક્ષા સેવા ઉપલબ્ધ રહેશે। નકલી ટોલ નાકા બાદ અંકલેશ્વરના વેપારીની ભરૂચમાં પાર્ક કારનો ટોલ વાપીમાં કપાતા વધુ એક ટોલ કાંડની આશંકા। કાળી ક્રેટા કારની જગ્યાએ ભગવાડા ટોલ સંચાલકે સફેદ આર્ટિગાનો વિડીયો મોકલ્યો। કારનો નંબર દેખાતો ન હતો તો મેન્યુઅલમાં રોકડા લેવાના બદલે કઈ રીતે ફાસ્ટ ટેગમાંથી કપાયા 75 રૂપિયા। અંકલેશ્વરમાં રિસેપ્શનમાં વરરાજાના પિતા કેટરસ સહિત 100 થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ હાથ ધરેલી તપાસ। ખાનગી હોસ્પિટલમાં બનાવના ત્રીજા દિવસે પણ દર્દીઓ દાખલ। ભરૂચ જિલ્લામાં અનેકવાર રજૂઆત છતાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં નહીં આવતા આજે મધરાતથી રિક્ષા એસોસિએશને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। ભરૂચ જિલ્લામાં તમામ શહેરી વિસ્તાર અને નગરપાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં મળી 15,000થી વધુ ઓટો રિક્ષા છે। આ રિક્ષા ચાલકો રોજે રોજ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અનેકવાર પોલીસ જવાનો સાથે વારંવાર ઘર્ષણ સર્જાવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે અગાઉ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા રિક્ષા એસોસિએશને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે। આજ મધરાતથી જિલ્લાની તમામ રિક્ષાના પૈડા થંભી જશે। જો કે હડતાળ દરમિયાન ઇમરજન્સી માટે હોસ્પિટલ માટેની જ ઓટો રિક્ષા ચાલુ રાખવાની રિક્ષા એસોસિએશન દ્વારા ખાતરી આપવામાં આવી છે। અમે 27 તારીખે રાતે 12 વાગ્યાથી આખા ભરૂચ જિલ્લામાં હડતાળ જાહેર કરી છે। એનો સંદર્ભ એ છે કે આજ સુધી 3 વર્ષથી અમને સ્ટેન્ડ આપવામાં આવ્યા નથી અને સ્ટેન્ડ ઉપર 40 વર્ષથી રિક્ષા ઉભી રહી છે। એના સંદર્ભમાં આજે અમે 3 વર્ષથી થાકી ગયા છે। 3 વર્ષથી આ સ્ટેન્ડ સરકાર આપતી નથી, એટલા કારણે અમે આ હડતાલનું નિરાકરણ લીધું છે અને તમામ ભરૂચ જનતાને દવાખાના માટે જેને જવું હોય એ મને સંપર્ક કરે, અમારે યુનિયનને સંપર્ક કરે, અમે ગાડી મોકલશું રિક્ષા અને માનવતાની રીતે અમે કામ કરીશું। અને સ્કૂલ વર્ગી બંધ જશે, માર્કેટની રિક્ષાઓ બંધ જશે, સ્કૂલ વર્ગી બંધ જશે। સિર્ફ ભરૂચ જિલ્લાની પબ્લિક માટે દવાખાના માટે અમને સંપર્ક કરે, અમે રિક્ષા મોકલશું। અંકલેશ્વરમાં રહેતા વેપારીની કાળા રંગની ક્રેટા કાર ભરૂચમાં હોય અને તેનો ટોલ ટેક્સ વાપીના ભગવાડા ટોલ નાકે સફેદ રંગની આર્ટિગાનો કપાટા તેઓએ ટોલ કાંડની આશંકા વ્યક્ત કરી। અંકલેશ્વરના રહીશ હિમાંશુ રમેશભાઈ લીંબચિયા પોતાની માલિકીની ક્રેટા કાર ધરાવે છે, જેનો નંબર GJ16DZ2556 છે। તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા નથી, પરંતુ 25 ડિસેમ્બરે રાતે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભગવાડા વાપી પરથી 75 રૂપિયા ટોલના કપાયો હોવાનો મેસેજ મળ્યો હતો। આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા કે ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો। આ અંગે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી। વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની આર્ટિગા વિડીયો મોકલ્યો હતો, જેનાથી તેમનો ટોલ કપાયો હતો। ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે, જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે। પરંતુ જ્યારે હિમાંશુભાઈ વિડીયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી, જેથી હિમાંશુભાઈએ દાળમાં કંઈક કાળું હોવાની શંકા ઉપજી હતી। ટોલવાળા નંબર દેખાતો નથી એવું કહીને હાથ અદ્ધર કેવી રીતે કરી શકે અને ફાસ્ટેગ તેમનું ભરૂચમાં કારની અંદર હોય તો ટોલ કેવી રીતે કપાયો, જે ગંભીર ટોલ કાંડની પણ શંકા ઉપજાવે છે। વળી ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ના હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે। હકીકતમાં આ એક ઘોટાળો છે। જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે તેવી પણ કેફિયત વાહન ચાલકે વ્યક્ત કરી છે। ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે ગાડી ટોલ બૂથમાંથી પસાર થતી નથી તેવી ગાડીઓના પણ ટોલ કપાય છે,
જેને લઈ આગામી સમયમાં ભરૂચ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ તપાસની માંગ સાથે રજૂઆત કરનાર છે. તારીખ 25/12/2023 ના રોજ રાત્રે 9:09 મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી 75 રૂપિયા ભડવાડા ટોલ નાકા ઉપર કટ થયા છે. જ્યારે મારી ગાડી મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વરમાં હાજર હતો. અમને જાણ કરતા એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજે દિવસે એક વિડીયો ક્લિપ મોકલાવવામાં આવી કે એક સફેદ કલરની અર્ટિગા તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે. આ બાબતે અમે આગળ વાત કરીએ છીએ પણ કોઈ આપણને સરખો જવાબ મળતો નથી. અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે. મેન્યુઅલી એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી. ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો 30 રૂપિયા 20 રૂપિયા જેવી નાની રકમના લીધે આની અંદર કોઈ બોલતું હોય કે આગળ સમય બગાડવા માંગતું નથી. પણ ભરૂચની અંદર બી અમારા જાણમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્ટો છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ નાકા પર પૈસા કપાય છે. અંકલેશ્વર પાનોલીની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે. એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે. 2-3 ગાડી ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના 4-4 હજાર રૂપિયા કપાય છે. બીજા ટ્રાવેલ્સોના 150-150 200-200 રૂપિયા રોજનું કપાઈ રહેલું છે. આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે. અંકલેશ્વરના પરમભૂમિ પાર્ટી પ્લોટ ઉપર લગ્નના રિસેપ્શનમાં ભોજન કર્યા બાદ 100 થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા દોડધામ મચી ગઈ. અંકલેશ્વરમાં વિવેક અગ્રવાલનું લગ્નનું રિસેપ્શન હતું અને 450 થી વધુ મહેમાનો મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આવ્યા હતા. પરમભૂમિ પાર્ટી પ્લોટ પર રાતે ભોજન લીધા બાદ મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર શરૂ થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં તેઓએ તેમના ઓળખીતા ભરૂચના મા ચામુંડા કેટરર્સને જ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું કહ્યું હતું. અંગુર રબડી, પનીર ચુલ્લી, પાણીપુરી, દાળ ફ્રાય, જીરા રાઈસ સહિતનું મેનુ હતું. ત્યારે આ ફૂડના કારણે જ રિસેપ્શનમાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ જવા હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી. જેને લઈ આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દોડી આવી સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઝાડા ઉલટીની અસરમાં વરરાજાના પિતા, અન્ય મહેમાનો સાથે કેટરર્સ ભદ્રેશભાઈ પ્રજાપતિ અને તેમનો ભાણિયો સહિત સ્ટાફ પણ ભોગ બન્યો હતો. જો કે કોઈની હાલત ગંભીર બની ન હતી. કેટરર્સે તેઓ વર્ષોથી ક્વોલિટી ફૂડ જ વાપરતા હોય અને દૂધ તેમજ પનીરની આઇટમો સાથે અન્ય એસિડિક વિરુદ્ધ આહાર ભરતા આ બનાવ બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. મારા દીકરાનો રિસેપ્શનનો ફંક્શન હતું. તે ફંક્શનમાં અમે 300 થી 350 જેટલા અમારા સગા સંબંધીઓના મારા મિત્ર મંડળોને બોમ્બેથી અમદાવાદ સુધીને નિમંત્રણ આપ્યા હતા. તેમાં બધા ભાઈઓ આવ્યા હતા અને રાત્રે 6:30 થી 10 વાગ્યાનું ફંક્શન હતું. બધા લોકોએ ભોજન કર્યા પછી બીજા દિવસે બધાને ફૂડ પોઈઝનિંગ થયું અને બધા પોતપોતાના વિસ્તારમાં રાત્રે જતા રહ્યા હતા. અમારી નોલેજ મુજબ જેટલા ફોન આવ્યા મેક્સિમમ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને જેના લોકો બધા લોકોએ વધારે તકલીફમાં છે. હવે આ ફંક્શનમાં બધું અમારું કેટરર ભદ્રેશભાઈ પ્રજાપતિ મા ચામુંડા કેટરર્સને આપ્યું હતું પર પ્લેટના હિસાબે અને સંપૂર્ણ જવાબદારી એમની હતી જેથી ક્વોલિટી ફૂડ બધાને પરોસે અને સારું ફંક્શન ઉજવે. પણ આ જવાબદારી નિભાવી નથી એના લીધે આ બધું હોનારત થયું. મારું રિસેપ્શન હતું અહીંયા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં, જેમાં ઓલમોસ્ટ મારા બધા સગા સંબંધી ફ્રેન્ડ્સ ને બધા આવ્યા હતા. રાતનું ફંક્શન પહોંચ્યું એના પછી નેક્સ્ટ દિવસથી જ બધાનું જ ફોન આવવા માંડ્યું ને અમે જાતે પણ ફૂડ પોઈઝનિંગના શિકાર થયા છે અને બધા એડમિટેડ છે. આખી ફૂલ ફેમિલી એડમિટ છે અને મારા ઘણા બધા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા જ હોસ્પિટલાઇઝ છે. અને જે લોકો જ્યાં જ્યાં ગયા હતા, વલસાડથી લઈને વાપીથી લઈને બધી જ જગ્યાથી ફૂડ પોઈઝનિંગનું જ ડૉક્ટરે એમને લખીને આપ્યું છે કે તમારું ફૂડ પોઈઝનિંગ જ છે અને બધાનું અત્યારે દવા ચાલે છે. મારા ફંક્શનમાં એટલે શુભ પ્રસંગ હતો પણ જરાક આ ફૂડિંગના લીધે થોડુંક બધાનું તબિયત બગડી ગઈ છે અને બધા હોસ્પિટલાઇઝ છે 3 દિવસથી. અમુક લોકોને વોમિટિંગથી લઈને બધું જ ચાલે છે. અમુક ને પેટમાં ખેંચાય છે અને બધાની તબિયત બહુ બગડી ગઈ છે. તો તંત્રને આજ આપણે અપેક્ષા રાખીએ છીએ કે આવા કેટરર્સ ઉપર થોડુંક સ્ટ્રિક્ટ એક્શન લે
ભરૂચ એસઓજી દ્વારા એનડીપીએસ મેન્ટોર પ્રોજેક્ટ હેઠળ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઇસમોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ સંબંધિત ગુનાઓમાં પકડાયેલ ઇસમો ભવિષ્યમાં એનડીપીએસના ગુનાઓ નહીં કરે તે માટે એનડીપીએસ મેન્ટોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે મેન્ટોર પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં પકડાયેલ આરોપીઓ ઉપર આરોપીઓના સર્વેલન્સ અંગે મેન્ટોરની નિમણૂક કરી આરોપીઓની માહિતી એકત્રિત કરવા અને નાર્કોટિક્સ પદાર્થના દુરુપયોગ અંગે માર્ગદર્શન આપવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાને આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈની ઉપસ્થિતિમાં એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એમવી તડવી દ્વારા એનડીપીએસ એક્ટના ગુનામાં પકડાયેલ 64 આરોપીને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર તાલીમ શાળા ખાતે એકત્રિત કરી નાર્કોટિક્સ પદાર્થ, કેફી ઔષધો, અન્ય નશાકારક પદાર્થનું ગેરકાયદેસર વેપાર, હેરાફેરી અને વેચાણ કરતા અટકાવવા સારું અને માદક પદાર્થોનું સેવન થતાં નુકસાન અંગે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફટીડીઆઈ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા એએફસીસી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો સમાપન સમારોહ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા એએફસીસી લાયસન્સ ડિપ્લોમા કોર્સ હેઠળ ફૂટબોલની રમત અંગે કોચિંગ આપવામાં આવી હતી. જે ટ્રેનિંગમાં કોચિંગ પૂર્ણ થતાં આજરોજ એએફસીસી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો સમાપન સમારોહ યોજાયો, જેમાં ટ્રેનિંગ પૂર્ણ કરનાર કોચિસને વધાવી લેવામાં આવ્યા હતા અને તેઓ ગુજરાતભરમાં ફૂટબોલની રમતમાં સારી કોચિંગ આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સમાપન સમારોહમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પાંજવાણી, એએફસીના પ્રો લાયસન્સ અને ફૂટબોલ ફેડરેશનના કોચ શક્તિ ચૌહાણ, ભરૂચ ડીએફએના પ્રમુખ દીપેન પટેલ, કન્વીનર દિનેશ પટેલ અને હિરેન રાઠોડ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. मुझे खुशी है कि मैं आज ये प्रोग्राम में आया हूँ जहाँ फुटबॉल एसोसिएशन की तरफ से और हमारी अंकलेश्वर इंडस्ट्रियल डेवलपमेंट सोसाइटी का आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स के जॉइंट एफर्ट से और हमारे यहाँ के जो फुटवेयर की जो एक एशिया में पहली इंस्टीट्यूट है उसके कैंपस में ये 68 कोचेस को यहाँ फुटबॉल की ट्रेनिंग दी गई है, जिसमें से काफ़ी कोचेस गुजरात के और 4 भरूच के भी हैं. और जो मुझे फीडबैक मिला है कि सब कोचेस की अच्छी ट्रेनिंग हुई है और ऑर्गेनाइजर्स हैं पर्टिकुलरली जो बाहर से आए हैं उन्होंने हमारे स्पोर्ट्स कॉम्प्लेक्स का और ये इंस्टीट्यूट का जो फैसिलिटीज़ है और जो ग्राउंड है उसको काफ़ी एप्रिशिएट किया है. હું આજે જે ક્લોઝિંગ સેરેમની એએફસી ડિપ્લોમા જે અંકલેશ્વર ભરૂચ ખાતે યોજાયેલી છે, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશને જે આ કાર્ય કર્યો છે એ ખરેખર બહુ જ સરાહનીય છે, કેમ કે આ પહેલી વાર થઈ રહ્યું છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન આટલું મોટું પગલું લઈ રહ્યું છે. ને મારા આવ્યા પછી જે મેં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે મુલાકાત લીધી, એ પ્રેક્ટિકલ હોય કે થિયરી રૂમ હોય કે ઓડિટોરિયમ હોય, એ એટલું સરસ છે કે મને લાગે છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સી લેવલ પણ નહીં પણ આગળ ચાલીને બી, એ અને મોટા લેવલ પર આ પ્રમાણેના કાર્યક્રમ યોજવા માટે એ સક્ષમ છે. તો મને તો બહુ જ ખુશી થઈ. પણ આ જે કોર્સ છે એનાથી કોચિસોને જ નહીં પણ ગુજરાત ફૂટબોલને પણ બહુ જ લાભ મળશે, કેમ કે આ કોચિસો જે અહીંયાથી જ્ઞાન લઈને ગયા છે આગળ ચાલીને ગુજરાતના છોકરાઓને ટ્રેન કરશે તો આપણું ગુજરાતનું ફૂટબોલ આગળ વધશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં અંકલેશ્વરની યુનિટી સ્કૂલની વિદ્યાર્થીનીએ 3જો ક્રમ હાંસલ કરી સ્કૂલ અને તાલુકાનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યું. શનિવારથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જે બાદ જિલ્લા કક્ષાએ રમાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 3જા ક્રમ હાંસલ કરતા શાળા અને પરિવારજનોએ તેણીને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા કક્ષા અંકલેશ્વરનું નામ રોશન કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકોએ પણ અભિનંદન પાઠવ્યા હતા. हमारे सारा की अंजलि यादव जो गुजरात राज्य योग बोर्ड द्वारा खेले गए सूर्य नमस्कार स्पर्धा में डिस्ट्रिक्ट
लेवल पे 3rd प्लेस लाके हमारी स्कूल का और अंकलेश्वर तालुका का नाम रोशन किया है। तो ये टाइम पे ऐसे मौके पे मैं यूनिटी स्कूल के जहांगीर सर और एडमिनिस्ट्रेटर कासमीना मैडम प्रिंसिपल सर का बहुत आभारी हूँ, ताकि इसने इतना सपोर्ट किया और हमको आगे जाने की एक अपॉर्चुनिटी दी। और हमारी लड़की अंजलि यादव गुजरात राज्य में भी कोई प्लेस लाके यूनिटी स्कूल और अंकलेश्वर तालुका का नाम रोशन करे, ऐसी शुभकामना देता हूँ। थैंक यू सर। गुजरात राज्य योग बोर्ड से मैं सूर्य नमस्कार कंपटीशन में 3rd रैंक लाई इन डिस्ट्रिक्ट लेवल में। तो जो मेरे स्कूल के यूनिटी इंग्लिश मीडियम स्कूल के जयमिन सर, एडमिनिस्ट्रेटर मैम, करिश्मा मैम, ट्रस्टी जहांगीर सर, पीटी सर, जीतू सर और प्रिंसिपल जयमिन सर, उनको मैं थैंक यू कहना चाहती हूँ, जिन्होंने मुझे ये अपॉर्चुनिटी दी कि मैं यहाँ डिस्ट्रिक्ट लेवल तक पहुँची हूँ। अब मेरे को स्टेट लेवल भी करना है और अंकलेश्वर का नाम रोशन करना है। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં વીજ સલામતી સપ્તાહ નિમિત્તે દક્ષિણ DGVCL કંપની દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બરના પહેલા વીકમાં સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ છે, જેના ભાગરૂપે બુધવારના રોજ અંકલેશ્વરના ઔદ્યોગિક પેટા કચેરી દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને ગામના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓએ બેનર, પોસ્ટર હાથમાં લઈ લોકોને જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા। હાથમાં પ્લે કાર્ડ લઈ વીજળી બચાવવા સાથે કર્મચારીઓએ વીજ કરંટ અને અકસ્માતોથી બચવા લોકોની સાવધાની રાખવા માહિતગાર કર્યા હતા। વીજળી બચત માર્કાવાળા તથા વધુ સ્ટાર લેબલવાળા સાધનો વાપરો। ટપક સિંચાઈનો જ ઉપયોગ કરો। DGVCL તરફથી ડિસેમ્બર 2023ના મહિનાને એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ ઔદ્યોગિક વિભાગીય કચેરી તરફથી આજરોજ એનર્જી કન્ઝર્વેશન રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને લોકોમાં એનર્જી કન્ઝર્વેશન વિશે જાગૃતિ ફેલાવવાનો છે। વિશ્વમાં કુદરતી ઉર્જાનો સ્ત્રોત ખૂબ લિમિટેડ છે, જે આજે નહીં તો આવતીકાલે સમાપ્ત થવાનો છે। એટલે આપણે આજથી જ ઉર્જા બચાવવાનો સંકલ્પ કરીને આપણી ભવિષ્યની પેઢી માટે વીજળીની બચત કરીએ। અંકલેશ્વરના તરિયા ગામે ખાનગી માલિકીના ખેતરમાંથી ગેરકાયદેસર રસ્તો બનાવી ખેડૂતને માર મારી ધમકી આપનાર સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત 4 ઇસમો સામે પગલાં ભરવાની માંગ સાથે તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે તરિયા ગામની મહિલા છનીબેન રમણભાઈ વસાવા અને તેઓના પુત્રએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 161 અને 166 વાળી જમીન આવેલ છે, જે જમીનમાંથી ગામના સરપંચ રાજેશ આહિર, સરપંચના ભાઈ સોલુ આહિર, ડેપ્યુટી સરપંચ વિનોદ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચના ભાઈ હેમંત પટેલ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ખેતરમાંથી તુવેર, ચોળીના ઊભા પાકને ઉખેડી નાખી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવા માટે કોઈપણ જાતની પરવાનગી વિના ખેતરમાં નુકસાન કર્યું હોવા સાથે સરકારી રેકર્ડ પ્રમાણે કોઈ રસ્તો ન હોય તેમ છતાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી મહિલા અને તેના પુત્ર સાથે માથાકૂટ કરી માર માર્યો હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધાક ધમકી આપી હતી। આ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે, તેમ છતાં માથાભારે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત તેઓના મળતિયાઓ દ્વારા મહિલાને તેઓના પરિવારજનોને સમાધાન કરવા દબાણ આપવામાં આવી રહ્યા છે। તેવામાં જવાબદાર તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ રાહુલભાઈ રમણ વસાવા છે। હું ખેતરે ગયો હતો, મારી મમ્મીએ જ્યારે આ લોકો દબાણ જીસીબી મારીને દબાણ કરીને આગળ વધી ગયા, આ લોકોએ જ્યારે મને જાણ કરી કે આ ખેતરમાં જીસીબી મારી રહ્યું અને તુવેર અને ચોળીનો પાકને નુકસાન કરી નાખ્યું। હવે એ બાબત અમે પહેલાં બીજા ખેતર જવા માટે તૈયાર ગયા હતા, ત્યારે અડધે વચ્ચે અમને ડિપોઝિટ સરપંચ અને સરપંચના 2 ભાઈઓ એમને રોકીને અમને મારામારી ચાલે બેન મારામારી ગાળો બોલવા લાગી ગયા। એટલે તમે ઠાઈટે કરી લો, તમારી ઠાઈટે બને તે કરી લેજો, અમે રસ્તો તમારા ખેતરમાંથી જ બનાવીને જશું। અમે ફરિયાદ લખાઈ આવેલા, તો ફરિયાદ લખાઈ આવ્યા તો એ લોકો બીજે દિવસે પછી એ લોકોને બી બોલાવ્યા, એ લોકોને પણ બોલાવ્યા તો એ લોકોએ શું કર્યું કે એમ કે આ લોકોને બધાને બહાર કાઢી મૂક્યા ને બહાર કાઢી મૂક્યા તો મને કે દાદી એમ કે તમે એમ કે અંગૂઠો પાડ દેવ કે ને મને આ બધું લખેલું તે બધું સંભળાવ્યું નહીં।
તે બધું કશું નહીં સંભળાયું. પછી બીજા સાહેબ પાસે ગયા તે અંગૂઠો લઈને મને કાઢી મૂકી. પછી બીજા સાહેબ પાસે ગયા તે સાહેબને મને કહે કે તમે એમ કે અરજી ખેંચો છે. મૂકો અરજી ખેંચવા નથી કે તમે બધી માહિતી મેળવીને આવજો. ભરૂચ એલસીબી અંકલેશ્વર હાઈવે ઉપર હોટલ સિલ્વર ગેટની પાછળથી જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીના પીઆઈ MM રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ RK તોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી સુરત જતા ટ્રેક ઉપર આવેલ હોટલ સિલ્વર ગેટની પાછળ 52ની જાળી પાસે ખુલ્લામાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજપીપળા ચોકડીની નજીક આવેલ સિલ્વર ગેટ મેટલ કમ્પાઉન્ડમાં રહેતો જુગારી સુભાષ પ્રેમશંકર ગૌતમ, મહેતાબ અહમદ ઇનાયત ઉલ્લા તેમજ મિરાજ અહેમદ કમાલ અહેમદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીએ વડોદરા રૂરલ વડુ પોલીસ મથકના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને કુકરવાડા 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ NDPS એક્ટ સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી આપેલ સૂચનાને આધારે ભરૂચ એસઓજીના પીઆઈ AA ચૌધરી અને MV તડવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ATS ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા રૂરલના વડુ પોલીસ સ્ટેશનના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ ભરૂચના કુકરવાડાના 3 રસ્તા ખાતે ઊભો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભરૂચના કાળી તલાવડી સ્થિત વસીલા સોસાયટીમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી અન્ય 3 ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચ તાલુકાના નબીપુર ગામના આંબાવાડી તળાવ પાસેથી જુગાર રમતા 5 જુગારીયાઓને પોલીસે 11,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે DYSP CK પટેલના માર્ગદર્શન હેઠળ નબીપુર પોલીસ મથકના PSI SR મેઘાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નબીપુર ગામમાં આંબાવાડીમાં તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા મળી 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી જગદીશ દાહિયાભાઈ પરમાર, કલ્પેશ જયંતિ વસાવા અને મહેશ ભીખાભાઈ પરમાર, મહેશ ચીમનભાઈ વસાવા તેમજ સતીશ ભીખાભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં આજે મધરાતથી રિક્ષાઓના પૈડા થંભી જશે. અનેકવાર રજૂઆત છતાં માંગણી નહીં સ્વીકારવામાં આવતા રિક્ષા એસોસિએશને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. હડતાળ દરમિયાન હોસ્પિટલ માટેની ઓટો રિક્ષા સેવા ઉપલબ્ધ રહેશે. નકલી ટોલ નાકા બાદ અંકલેશ્વરના વેપારીની ભરૂચમાં પાર્ક કારનો ટોલ વાપીમાં કપાતા વધુ એક ટોલ કાંડની આશંકા. કાળી ક્રેટા કારની જગ્યાએ ભગવાડા ટોલ સંચાલકે સફેદ આર્ટિગાનો વિડીયો મોકલ્યો. કારનો નંબર દેખાતો ન હતો તો મેન્યુઅલમાં રોકડા લેવાના બદલે કઈ રીતે ફાસ્ટ ટેગમાંથી કપાયા 75 રૂપિયા. અંકલેશ્વરમાં રિસેપ્શનમાં વરરાજાના પિતા કેટરસ સહિત 100થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ હાથ ધરેલી તપાસ. ખાનગી હોસ્પિટલમાં બનાવના 3જા દિવસે પણ દર્દીઓ દાખલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.